30 ઓક્ટોબર 90ની ઉપર ઢાંચા પર ભગવો ધ્વજ ફરકાવી અને કાર સેવા કરી. તો 30 ઓક્ટોબરના દિવસની ઘટના એવી બની કે અશોકજી સિંઘલ જે મહામંત્રી જે નેતૃત્વ કરતા હતા એ પોતે એકદમ અયોધ્યામાં સંખ્યા સાથે એ રોડ પર નીકળ્યા અને પોલીસ સાથે ઘર્ષણ થયું. એમના માથા પર લાકડી વાગી, એ લોહી લુહાણ થયા, એમને લઈ ગયા, પોલીસ બધાને એરેસ્ટ કરી લીધા. એ દરમિયાન એક બસ એવી હતી, આજે ત્યાંની કહાની એ પણ કહે છે કે આ તો બધું હનુમાનજીએ જ કર્યું, કે બધાને પોલીસ પકડીને બસમાં બેસાડતા, પણ ડ્રાઇવિંગ સીટ પર કોઈ નહોતું. એટલે એક ભાઈ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયા અને એ બસ સીધી બેરિકેડ્સ તોડતા જે કહેવાતો બાબરી ઢાંચો એટલે રામ જન્મભૂમિ સુધી બસ જઈને ત્યાં અટકી અને એ જ બધા લોકો બાબરી ઢાંચા પર ચડી ગયા, એના પર ભગવો ધ્વજ ફરકાવ્યો અને આ આખી ઘટના આખી દુનિયાએ જોઈ. અને ત્યાર પછી આનો બદલો સરકારે લીધો અને તે સમયમાં 30 ઓક્ટોબર 2 નવેમ્બર સુધી 3 દિવસ પોલીસે ત્યાં એવું કહેવાય છે કે નરસંહાર મતલબ કર્યો. અને જે શરદ કોઠારી, રામ કોઠારી આ ઢાંચા પર જેમણે ભગવો ધ્વજ ફરકાવ્યો હતો એ બંને કોઠારી બંધુ શહીદ થયા.